નમસ્કાર, ગુજરાતી ઉત્સાહ ખાસ કાર્યક્રમ એટલે કે ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ દેસાઈ અને ડે સ્પેશિયલમાં આજે ચર્ચા કરીશું. આજે 21 એપ્રિલ અને 21 એપ્રિલ એટલે ક્રિએટિવ એન્ડ ઇનોવેશન ડે. સવાલ એ છે કે જીવનમાં ક્રિએશન અને ઇનોવેશન આ બંને વસ્તુ બહુ જરૂરી છે. અત્યારે જ્યારે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે દરેક દેશ ઇનોવેશન અને ક્રિએશન કરી રહ્યા છે. 21 એપ્રિલે જ્યારે આનું સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યારે ડે સ્પેશિયલમાં આપણે પણ ચર્ચા કરીશું કે ઇનોવેશન અને ક્રિએશન કેટલું જરૂરી છે, ભારતમાં કેટલી તકો છે અને કેટલું પ્રોત્સાહન મળી રહ્યું છે એના માટે. અને ખાસ જે એક સ્કીમ છે ગવર્મેન્ટની સ્ટાર્ટઅપની, એ પણ આ બાબતમાં કેટલી ઉપયોગી સાબિત થાય છે. કોરોનાનો કહેર છે, ચોક્કસ કોરોનાના કહેર વચ્ચે પણ ક્યાંક ક્રિએટિવિટી, ક્યાંક ઇનોવેશન જોડાયેલા છે. એના માટે પણ કોરોનાની દવા, એની વેક્સિન શોધવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ખાસ આપણે સમજીશું કે ક્રિએટિવ અને ઇનોવેશન આ બંને વસ્તુ માટે ભારતમાં કેટલી તકો છે, વિશ્વની તુલનાએ ભારત ક્યાં છે અને ખાસ જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એ શું કરી શકે આના માટે ને શું ખૂટે છે. આ બધા જ સવાલોના જવાબ લઈશું. અને સવાલોના જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે જે ઇન્ક્યુબેશન મેનેજર છે એલજેના, એવા દેવોપ્રિયા ચક્રવર્તી મારી સાથે જોડાયા છે. દેવોપ્રિયાજી, સ્વાગત છે આપનું. અને સાથે જ એક કલાકાર અને એક શિલ્પકાર એવા મયુર વાકાણી મારી સાથે જોડાયા છે. મયુરભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર સાહેબ, થેન્ક યુ વેરી મચ સાહેબ. યસ મયુરભાઈ, કલાકાર શિલ્પકાર બંનેનું કોમ્બિનેશન જ્યારે આપમાં છે ત્યારે પહેલો જ સવાલ એ થાય કે ક્રિએટિવિટીનો અર્થ શું? અને ક્રિએટિવિટી માટે એમ કહેવાય છે કે માઇન્ડસેટ, સ્કિલ સેટ, ટૂલ સેટ આ ત્રણે ભેગા થાય એટલે ક્રિએટિવિટી બહાર આવતી હોય છે. આપના સંદર્ભમાં, આપની મુજબ આની ડેફિનેશન શું છે ક્રિએટિવિટીની? સાહેબ, તમે બહુ જ સાચી વાત કરી કે ક્રિએટિવિટી અને આજનો આ જે દિવસ છે કે ભાઈ ઇનોવેશન, ક્રિએટિવિટી અને ઇનોવેશન ડે તરીકે આપણે એને ઉજવીએ છીએ. કેમ ઉજવીએ છીએ, એની જરૂર કેમ પડી, એ આપણે વિચારીએ. આ દિવસની એટલા માટે જરૂર પડી છે કે માણસ પાસે જેટલી ક્રિએટિવિટી પડી છે એ ક્રિએટિવિટી એ અમૂલ્ય છે અને એ જે ક્રિએટિવિટી છે એને સાચું પ્લેટફોર્મ મળવું જોઈએ અને આ ક્રિએટિવિટીનો લાભ સારી લાઈફસ્ટાઈલ માટે થવો જોઈએ. માનવ જાત માત્ર નહીં, આમાં એક નવી વસ્તુ પણ અંદર એમણે ઉમેરી છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે એવા પ્રકારના ઇનોવેશન્સ ક્રિએટિવિટી દ્વારા જેથી પૃથ્વીની ચિરસ્થાયી જીવંતતા, આ એક શબ્દનો અધવા જેવો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનો ચિરસ્થાયી જીવંતતા, પૃથ્વીનું આયુષ્ય વધે એવા પ્રકારના ઇનોવેશન્સ ક્રિએટિવિટી થ્રી થવા બહુ જરૂરી છે. મારે પહેલા એક બહુ સરસ વાત કરવી છે કે આ દિવસ કેમ ઉજવાય છે અને કોના માનમાં ઉજવાય છે. લગભગ 1542 ની આજુબાજુ એ સમયે લિયોનાર્ડો દ વિન્ચી નામના એક બહુ જ અદ્ભુત માણસ થઈ ગયા. એ મહામાનવ જેને કહેવામાં આવે છે. એ ખૂબ સુંદર શિલ્પકાર હતા, ચિત્રકાર હતા, એનાટોમી એટલે કે શરીરશાસ્ત્રના અભ્યાસી હતા, એન્જિનિયર હતા, ડિઝાઇનર હતા. શું નહોતું એમની પાસે? વનસ્પતિવિદ હતા, સરસ બોટનિસ્ટ હતા. એમણે કોઈ ક્ષેત્ર જીવનના બાકી નહોતા રાખ્યા. એમના જીવનનો એમને વસારીએ એમના વિશે ઘણું બધું લખ્યું છે. એમની બાયોલોજી જેને લખી છે એને ઘણું બધું લખ્યું છે. એમાં સરસ મજાનું લખ્યું હતું કે એ માણસને પહેલેથી કુદરતને જોવાની ખૂબ સારી ટેવ હતી. એ બહુ જ સારા ઓબ્ઝર્વર હતા. એ કુદરતના દરેક અંગને બહુ જ સુંદર રીતે જોતા હતા કે પંખી છે, પ્રાણી છે કે પાંદડું છે, આ બધાનો ડિટેલિંગ સાથેનો એમણે ખૂબ અભ્યાસ કર્યો. એમને એ ટેવ હતી સાહેબ, ખૂબ સુંદર, જેને કહેવાય કે ઓબ્ઝર્વેશન. અને એ ઓબ્ઝર્વેશનમાંથી નવો તબક્કો આવે છે ઇમેજિનેશન. એમણે એ જે વસ્તુને સરસ રીતે એ જમાનામાં આપ્યો અને લગભગ એ અઘરો જમાનો હતો, એમના સ્વીકારતા નહોતા. એમણે કેટલીક ગર્ભિત ભાષાઓમાં પોતાની ક્રિએટિવિટી કે પોતાના ઇનોવેશન્સને એમાં લખ્યા. પણ એમના જે રચેલા ઇનોવેશન્સ છે આજે પણ મનુષ્ય માટે બહુ ઊંચી ધરોહર બની રહ્યા છે. 1542 ની આજુબાજુ કદાચ એમનો જન્મ થયો હતો. એ વખતની હું વાત કરું છું. એ વખતે એમણે જે પોતાની ક્રિએટિવિટી થકી જે નવા ઇનોવેશન્સ કર્યા એ આજે પણ જે કહેવાય કે બેઝ બનીને રહ્યા છે. એટલે બેઝિક વસ્તુ એ છે જે હું માનું છું એક કલાકાર તરીકે કે ઘણા લોકો કે છે આર્ટ ફોર આર્ટ છે, કલા માટે હોવી જોઈએ. પણ મારે ઘણા બધાની સાથે થોડો વિરોધ પણ થઈ જાય છે કે પણ મારે એમ એવું કેવું છે, કલા માટે નથી, કલા સોસાયટી માટે છે. આર્ટ ફોર સોસાયટી છે. જો તમે માત્ર કલા એટલી સ્વાર્થી નથી કે માત્ર કલાનો જ વિકાસ કર્યા કરે.
કલા બૃહદ છે. કલા એક એવી અદ્ભુત વસ્તુ છે જે માત્ર પોતાનો નહીં, કલા થકી આખી સોસાયટીનો પણ ઉદ્ધાર થાય. એક બીજી નાનકડી વાત કહી દઉં છું કે આના મૂળ છે ને ગ્રીક કાળમાં પડેલા છે. પ્લેટો અને એરિસ્ટોટલે આ વસ્તુને બહુ સરસ રીતે આજથી ઘણી સદીઓ પહેલા એને આ વસ્તુને કહી દીધેલી કે ગ્રીક ટાઈમમાં કે કલા એ અનુકરણનું પણ અનુકરણ છે. એટલે કે કુદરતના જે અંગો છે એનું કલાકાર અનુકરણ કરે છે. પણ એમાં એક બહુ જ મજાની વાત કરી હતી કે કલાકાર મહાન કે એ અનુકરણ કરે છે. આપણે કહે છે ને કે અક્કલમાં નક્કલ હોય નહીં. આપણે પેલી વાંદરાની વાત કરીએ છીએ ટોપી વાળી, પણ માણસ થોડોક મહાન છે. એ જ્યારે કલાનું અનુકરણ કરે છે ત્યારે એની અંદર પોતાની ક્રિએટિવિટીને મૂકે છે અને એના કારણે બીજા બધા પ્રાણીઓ કરતા માણસ છે એ મહાન બની ગયો. એને પોતાની લાઈફસ્ટાઈલ સુધારી દીધી. પણ સાહેબ એક વસ્તુ છે કે વિશાળ જગ વિસ્તારે નથી માનવ તું એકલો, વિશાળ જગ વિસ્તારે નથી માનવ તું એકલો, પશુ છે, પંખી છે, ફૂલોની છે વનસ્પતિ. એટલું કેવું છે કે જે પણ માનવી પોતે ક્રિએટિવિટી કરે, જે પણ ઇનોવેશન કરે, એમાં માત્ર પોતાનો નહીં સમગ્ર પૃથ્વીનો વિચાર કરે. હા, બસ થોડું આજે ને ઉત્સાહમાં વધારે બોલી જવાય છે. આગળ. ના, એક કલાકાર તરીકે ને એક શિલ્પકાર તરીકે આપનો ઉત્સાહ હોય હું માની શકું ને આજના દિવસે તો હોવો જ જોઈએ. એનીવે દેવોપ્રિયાજી આપ મારી સાથે જોડાયા છે. મયુરભાઈએ કહ્યું કે જે કંઈ તમારી પાસે છે, તમે કોઈ ઇનોવેશન કરો છો, તમે કોઈ ક્રિએટિવિટી કરો છો, એ સમાજ માટે હોવું જોઈએ, દેશ માટે હોવું જોઈએ, દુનિયા માટે હોવું જોઈએ, મતલબ લોકો માટે હોવું જોઈએ. કલાકાર એટલો સ્વાર્થી ન હોવો જોઈએ એ પણ વાત એમણે કરી. સવાલ એ છે કે વર્લ્ડ ઇઝ નથિંગ બટ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી. આપના મતે ઇનોવેશનની જો ડેફિનેશન જોઈતી હોય તો એઝ એ ઇન્ક્યુબેશન મેનેજર મને એવું લાગે છે કે આજના દિવસે एकदम परफेक्ट डेफिनेशन जो इनोवेशन ની સમજવી હોય તો આપ આપના શબ્દોમાં કેવી રીતે આપશો? अब आप मुझसे अगर इनोवेशन का डेफिनेशन पूछेंगे तो मेरे दिमाग में इनोवेशन के बारे में काफी कुछ चल रहा होता है. बट अगर आप पूछेंगे कि इनोवेशन का एक डेफिनेशन दीजिए, जैसे कि इनोवेशन करने के लिए कोई थंब रूल नहीं होता है, कोई रूल नहीं है कि इनोवेशन आपको ऐसे ही करना है. हर एक साइंटिफिक जो भी लॉजिकल रीजनिंग होता है सबका कोई ना कोई एक तरीका, एक रूल होता है. बट इनोवेशन एक ऐसा चीज है जिसका कोई रूल रेगुलेशन नहीं. वो आप अपने तरीके से जैसे चाहो आपको बस करना है. बट वो इस तरीके का होना चाहिए जो कोई एक प्रॉब्लम सॉल्व करे. अगर कोई एक प्रॉब्लम है वो सॉल्व करना चाहिए. इनोवेशन का एक बेसिक डेफिनेशन जो किसी को भी समझ में आ सके, चाहे वो साइंटिस्ट हो या चाहे वो एक छोटा 5-6 साल का बच्चा हो, वो यही है कि अगर कोई एक प्रॉब्लम है, उसको अगर कोई उस प्रॉब्लम को सॉल्व करने के लिए अगर आप कुछ बना रहे हैं जो कि कोई दूसरा प्रॉब्लम खड़ा ना करे, तो उसको हम इनोवेशन बोल सकते हैं. और जैसे कि अभी मयूर भाई ने काफी अच्छे से एक चीज बोला कि जब हम कोई आर्ट या इनोवेशन करते हैं तो वो ऐसा नहीं होना चाहिए कि वो बस अपने लिए हो, वो लोगों के लिए हो. तो लोगों के लिए अब ये जो दिन है आज का इनोवेशन एंड क्रिएटिविटी का, ये दिन भी उसी के लिए शुरू हुआ था. अब यूएन गवर्नमेंट ने एसडीजी गोल्स बनाए थे. 17 एसडीजी गोल्स हैं यूएन गवर्नमेंट ने आइडेंटिफाई किए हैं. वो एसडीजी गोल्स के अवेयरनेस के लिए आज का दिन बनाया गया था, आज का दिन शुरू हुआ था. अब उस गोल्स को अगर आप ध्यान से देखेंगे, उस गोल्स में जितनी सारी चीजें हैं वो किसी एक इंसान के लिए नहीं है, वो सबके लिए है. जैसे कि उसमें से एक गोल है, हाँ उसमें से एक गोल है ईच वन टीच वन. मतलब ईच वन टीच वन का मतलब ये है कि आप हर एक इंसान को पढ़ाइए तो आप एजुकेशन फैला सकते हैं. वैसे ही अभी इंडिया में भी इनोवेशन का बस अवेयरनेस ही चल रहा है. मैं नहीं बोलूंगी कि इंडिया पूरी तरह इनोवेटिव हो चुका है. इनोवेशन अभी और भी आना बाकी है और हमारे पास दिमाग बहुत है, उसका यूटिलाइजेशन करना अभी भी फुलेस्ट तक 100% तक अभी भी बाकी है. क्या कमियां रह गई है? प्रिया बहन जी, आपकी बात सही है. आपने जो बताया ना, एक बात वो मैंने नोट की कि ब्रेक द रूल. हमारे वहां क्या होता है, मैंने भी देखा है कि हमें जो समझाया जाता है, हमें जो सिखाया जाता है वही सही होता है. और एक बार जो सीख लिया, एक बार जो पढ़ लिया, उसके अलावा कुछ होता ही नहीं है. आज मैं अपने बेटे के साथ ड्राइंग करने बैठा हूँ तो मैं देखता हूँ कि अगर वो ड्राइंग करता है ना तो अपने हिसाब से क्रिएटिविटी के साथ बहुत बढ़िया करता है. मैंने एक बार उसको थोड़ा बोल दिया, कोई
एक डायनासोर बना रहा था, पकाए से पहला सोरस, तो मैंने उसको थोड़ा बोल दिया कि भाई ये આમાં આવું નથી હોતું, આમાં થોડું આવું કરવાનું, એવું ના હોય પપ્પા, આમાં આવું જ હોય, તમે શાंति રાખो। देखो, बच्चे के पास वो क्रिएटिविटी होती है, बच्चे के पास अपना एक कॉन्फिडेंस होता है कि मैं जो क्रिएटिविटी करने जा रहा हूँ वो मजबूत है, पर होता क्या है, हम उसे तोड़ते जाते हैं। एक एक जो बोलते हैं ना कि भाई एक रास्ता बनाया है, उसी में से ही सबको फिट होके जाना है। अगर वो रास्ते में आप फिट नहीं हो, यहाँ वहां गए, तो हम डांट के उसको बाहर निकाल देंगे, आउट ऑफ द बॉक्स करते, उसको ऐसा बोल देंगे कि भाई सीधो नहीं चालतो। गुजराती में આપણે એવું ને કે દેખ આ માણસ સીધો નથી ચાલતો, આ ઘરેડમાં સીધી ઘરેડમાં ચાલો, આવું નાનપણથી આપણને આવી ટેવો પાડવામાં આવે છે। અને એના કારણે શું છે કે આપણે આઉટ ઓફ ધ બોક્સ થઈને વિચારવાનો આપણો સ્વભાવ છોડી દઈએ, જે નાનપણમાં ઈશ્વરે આપણને આપેલો છે। ખૂબ નવી ક્રિએટિવિટી સાથે દરેક બાળકો આપણને ખૂબ પ્રશ્નો પૂછે છે। મારો દીકરો જે છે લોકડાઉનમાં મને ખૂબ બધા પ્રશ્નો પૂછ્યા। હવે વિચાર કરો કે હું એના પ્રશ્નોના જવાબ નહીં આપું અથવા એને કહી બેટા માથું ના ખાને, તો જતે દિવસે એના પ્રશ્નો પૂછવાની જે છે, નવી વસ્તુઓ જાણવાની, સમજવાની, એ ધીરે ધીરે નષ્ટ થઈ જશે। એક્ઝેક્ટલી એવું થાય છે। ભારત વર્ષની અંદર ઘણી બધી ક્રિએટિવિટી પડેલી છે, ઘણા બધા વિચારો છે, ઘણા બધા આઈડિયાઝ છે, પરંતુ એમને સમજવા, સ્વીકારવા બહુ જરૂરી છે। ઘણી બધી નવી નવી વાતો લઈને આવે। એક નાનકડી વાત કહું, એક સ્કૂલ હતી, પ્રાથમિક શાળા હતી, એ પ્રાથમિક શાળામાં એક દીકરી હતી, લગભગ 10 નળ હતા પાણી પીવાના। હવે એ દીકરી છે ને પાણી પીવા જાય નળ પાસે, તો એની હાઈટ છે ને સેજ ઓછી હતી, અને બધા નળ એક લાઈનમાં હતા ને એને પાણી પીવામાં બહુ તકલીફ પડતી હતી રોજ। એક દિવસ એને જઈને વાત કરી પોતાના પ્રિન્સિપાલને કે સાહેબ, આમાં આપણે એવું ન થઈ શકે કે બધા નળ ઊંચા નીચા કરાવી દઈએ, તો કે જેને પોતાની સાઈઝ હોય એ પ્રમાણે જેને પાણી પીવે। સાહેબ, આ વિચારને સ્વીકારી લેવામાં આવ્યો, આ વિચારને દીકરીના નામે પેટર્ન કરવામાં આવ્યો। અને હલો, તો એક નાની દીકરીએ પણ કેટલો સુંદર વિચાર આપ્યો છે। એમ બધાની પાસે પોતાના વિચારો છે, પોતાની ક્રિએટિવિટી છે, પોતાના આઈડિયાઝ છે, અને એ બધા જો સારા પ્લેટફોર્મ ઉપર આવે તો ખરેખર સોસાયટી માટે ઘણા મદદરૂપ થઈ શકે। અને એ સિવાય પણ મારે બીજું ઘણું બધું કહેવું છે કે દરેક જગ્યાએ દરેક પ્લેટફોર્મ ઉપર, દરેક જગ્યાએ ક્રિએટિવિટીનું ખૂબ મહત્વ છે જ। અને મારે એક બીજી બી વાત કરવી છે કે દરેક જગ્યાએ પોતાની જે ક્રિએટિવિટી છે એને બહાર આવવા માટેના પૂરતા અવકાશો મળે તો એ સરસ રીતે આવે અને એ સોસાયટીને ઘણું બધું સારું આપી શકે। હું તમને સાંભળી નથી શકતો સાહેબ, તમે કંઈ કહેવા માંગો છો? બિલકુલ, દેવોપ્રિયાજીને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે પ્રમાણે इनोवेशन एंट्रप्रेन्योरशिप बिजनेस है, ये बिजनेस को डेवलप करने के लिए एजुकेशनल इंस्टीट्यूट है वो क्या कर सकता है? यस देवोप्रिया जी, વાત ચાલી રહી છે ક્રિએટિવ ને ઇનોવેટર યોદ્ધાઓની હાલમાં કદર કેટલી છે। ખાસ 21 એપ્રિલ ક્રિએટિવ એન્ડ ઇનોવેશન ડે છે, ત્યારે ક્રિએટિવિટી કોને કહેવાય એ જે ચર્ચા ચાલી રહી છે। ખાસ મયુર વાખાણીએ જે વાત કરી કે જે ક્રિએટિવ છે એને પ્રોપર પ્લેટફોર્મ મળવું જોઈએ, અને પૃથ્વીનું આયુષ્ય વધારવા માટે ખાસ જે ચિરસ્થાયી જીવંતતાની એમણે વાત કરી, અને પૃથ્વીનું આયુષ્ય વધારવા માટે જરૂરી છે ખાસ વર્લ્ડ ક્રિએટિવિટી અને ઇનોવેશનમાં જે વર્લ્ડ છે, સમાજ છે, કે કોઈ પણ વ્યક્તિ છે, વેપારી છે, જો સંશોધન કરે છે, એને આવકારે છે, તો ચોક્કસ એની પ્રગતિ થાય છે। અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ એવા પણ યોદ્ધાઓ છે કે જે ક્રિએટિવ અને ઇનોવેશન માટે ઝઝૂમતા હોય છે। ખાસ જ્યારે આપણે ચક્રથી એટલે કે પૈડામાંથી ચંદ્ર સુધી પહોંચ્યા છે, ત્યારે આજના યુગમાં, ટેકનોલોજીના યુગમાં પણ ક્યાંક એવું બનતું હોય છે કે જે ઇનોવેશનર છે તેમનો હાથ પકડનાર કોઈ નથી, કોઈ તકો મળતી નથી। ત્યારે ખાસ કેટલાક પડકારો પણ રહેલા છે, અને એને જ લઈને
હા, ચર્ચા અત્યારે જે આપણી ચાલી રહી છે આવું સરસ ઇનોવેશન આપ્યું પણ વસ્તુઓ જે પણ બધી જ इनोवेशंस એટલે कि नवीन कोई पण उपभोक्ता, जैसे कि मैं आपका उपभोक्ता हूं कि भाई मैं कोई आपकी प्रोडक्ट है एलजी की या वॉट एवर, कोई मैं एक प्रोडक्ट मैं यूज कर रहा हूं, तो आज मैं जिस तरह से जिस सहूलियत से मैं उसका उपयोग कर रहा हूं उसको ज्यादा अच्छी तरह से मैं कैसे उपयोग कर सकूं, उसके ऊपर निरंतर कंपनियां सोचती रहती है, उसके अंदर भी सब क्रिएटिव थिंकर्स होते हैं और उसके हिसाब से हर एक प्रोडक्ट को, हर एक चीज को इंसान का जीवन बहुत बेहतर बन सके उसके लिए क्रिएटिवली बताया जाता है। वो फिर कला हो या कला से ही जुड़ा हुआ पूरा जो प्रोडक्टिविटी है उसके साथ ये चीज लागू पड़ती है। जी, और दूसरी बात क्या है कि अभी जैसे कि इनोवेशन को लोगों ने इस तरीके से डिफाइन किया हुआ है कि आपको कुछ नया ही करना है, जो कुछ पुराना हुआ है वो आप उसको आप कंसिडर मत कीजिए, आप कुछ नया कीजिए, जो कि बहुत ही सही बात है, नया करना एकदम से सही है। बट मेरे हिसाब से सीखने के लिए अगर स्टूडेंट्स, अगर बच्चे जो हो चुका है उस पे भी अपना हाथ बढ़ाते हैं तो शायद वो करते करते कुछ नया कर सके, वो करते करते कुछ नया कर सके। आपकी बात बहुत तो सही जरूरी बात है। नहीं है कि आप कुछ नया ही करें, जो ऑलरेडी होके रखा है उसको आप अगर रेप्लिकेट करके उस पे भी कुछ इम्प्रोवाइज कर सकते हैं, उस पे भी कुछ डेवलप कर सकते हैं नया, तो भी चले। जी, आपकी वो बात सही है, वही जो बात है वो प्लेटो और एरिस्टोटल की बात है कि कला अनुकरण का भी अनुकरण है। आपने जो इमिटेशन की बात की ना, एग्जैक्टली इंस्पिरेशन तो जरूरी है कोई भी चीज से। उड़ते हुए पंखी में से हमने इंस्पिरेशन ली कि इंसान भी उड़ सकता है, तो विमान की शोध कर ली, तो हर एक चीज में ये एक इंस्पिरेशन बहुत जरूरी है। अगर इंस्पिरेशन मिल जाती है, अगर कोई स्टूडेंट बहुत अच्छे तरीके से उसको रेप्लिकेट कर दे तो भी दैट इज एन आर्ट। एक ही चीज को आप, एक चीज का आप जेरोक्स में जब कॉपी निकालते हो उसमें भी कभी कभी इंक ज्यादा कम हो जाता है। देवप्रिया जी, एजुकेशनल इंस्टीट्यूट है, वो इसके लिए क्या कर सकती है? जैसे मयूर भाई ने बताया कि जो स्टूडेंट्स है वो भी बहुत, मतलब उनके पास बहुत सारे क्वेश्चन है, इनोवेशन में भी काफी इंटरेस्ट है उनको, तो ये जो एजुकेशनल इंस्टीट्यूट है वो क्या कर सकती है इसके लिए? एजुकेशनल इंस्टीट्यूट ऑलरेडी काफी कुछ कर रहे हैं, इसमें हैकाथॉन्स, काफी सारे हैकाथॉन्स अरेंज होते हैं, काफी सारे इनोवेशन इकोसिस्टम को बिल्ड करने के लिए काफी सारे ऐसे कॉम्पिटिशन्स हम अरेंज करते हैं, काफी ऐसे एग्जीबिशंस होते हैं जिस एग्जीबिशन का कोई रजिस्ट्रेशन क्राइटेरिया नहीं होता। आप बस आइए, आपने जो सोचा है बस उसको एग्जिबिट कीजिए, आपके दिमाग में जो है आप बस उसको एग्जिबिट कीजिए। तो हर साल हम एलजे में भी हम हर साल एक फरवरी के टाइम पे एवरी ईयर, ये पिछले 7-8 साल से हो रहा है, हम एवरी ईयर एक इनोवेशन एग्जीबिशन करते हैं जिसका नाम है एलजे इनोवेशन विलेज। उसमें हम अपने सारे स्टूडेंट्स को प्लस हम दूसरे स्टेट से भी लोगों को बुलाते हैं कि आपको, आपका जो आइडिया है आप बस यहाँ पे एग्जिबिट कीजिए। एग्जिबिट जब आप करते हैं एंड इंडस्ट्रियल एक्सपर्ट्स आके आपके प्रोडक्ट को या आपके आइडिया को वैलिडेट कर रहे हैं, तो उसमें से आपको काफी सारा आइडिया आपका और जनरेट होता है कि आप जो कर रहे हैं वो सही दिशा में जा रहा है कि नहीं, और अगर सही दिशा में नहीं जा रहा है तो आपको आगे क्या ऐसा करना चाहिए जिससे कि आप थोड़ा सोसाइटी के लिए अलग कर सके। जी देवप्रिया जी, आपने इनोवेशन के, मयूर भाई हूँ आऊँ अपनी पास है। देवप्रिया जी, आपने इनोवेशन की बात की, एक तरफ इनोवेशन है, दूसरी तरफ क्रिएटिविटी, अगर दोनों को साथ लेके चलते हैं तो कुछ नया रिजल्ट मिलेगा। हालांकि ऐसा माहौल देखने को नहीं मिलता है, कहीं पर क्रिएटिविटी है तो क्रिएटिविटी नहीं, अगर दोनों को साथ में लेके चलते हैं तो कुछ नया रिजल्ट मिलेगा। सर, मैं आपको एक बात बताना चाहूंगी कि जब इनोवेशन होता है और उसमें इनोवेशन और क्रिएटिविटी ऐसा चीज है जो कि एक सिक्का का दो पहलू है, एक सिक्के का दो पहलू, अगर ये है तो वो जरूरी है और वो है तो ये जरूरी है। अब काफी सारी चीजें आजकल के टाइम पे, हर चीज को काफी लोग इनोवेशन बोलते हैं, बट हर एक चीज इनोवेशन नहीं होता, हर एक चीज क्रिएटिव नहीं होता। जो क्रिएटिव होता है वो इनोवेटिव होगा ही, और जो इनोवेटिव है वो क्रिएटिव होगा ही। मतलब मैं आपको एक बात बताती हूँ, अब जैसे मेरे एक जान पहचान में मेरा एक दोस्त है, ठीक है, उसको उसका ऐसा आदत है, वो दोनों हाथ से उसको लिखना आता है, दोनों हाथ से वो खेलना जानता है,
वो अगर क्रिकेट खेलता है तो दोनों हाथ से खेलता है, दोनों हाथ उसको यूज करना आता है, बैडमिंटन में भी दोनों हाथ यूज करना आता है, और जब लिखता है तब भी दोनों हाथ से लिखना आता है। अब बचपन में उसे ऐसा किसी ने नहीं बोला कि आप एक ही हाथ से लिख सकते हो। एग्जैक्टली, बिल्कुल। दिस इज द माइंडसेट, ये माइंडसेट है, ये क्रिएटिविटी और इनोवेशन ये एक माइंडसेट है, ये आपको कोई सिखाता नहीं है, ये आपके अंदर अपने आप ही बिल्ड होता है। आपको कोई सोचने से ना रोके तो आप इनोवेटिव बन सकते हो। મયુરભાઈ એક મુખ્ય સવાલ એ છે કે હા બોલો બોલો મયુરભાઈ, તમારામાં ક્રિએટિવિટી છે, માની લો વ્યક્તિમાં ક્રિએટિવિટી છે, પરંતુ એનામાં એક સારી બિઝનેસ સ્કિલ નથી, માર્કેટિંગની સ્કિલ નથી, તો ક્યાંક એ ક્રિએટિવિટી માટે માઇનસ પોઈન્ટ કહી શકાય કે કેમ, અથવા શું કરવું જોઈએ? આવું આવું હોય તો શું કરવું જોઈએ? કેવી રીતે ક્રિએટિવિટીનો વધારે ઉપયોગ થાય એ માટે શું પ્રયત્નો કરવા જોઈએ? જો હવે હવે હું તમને કહું સાહેબ, મૂળ આમાં છે ને મારે બે વસ્તુઓ તમને ખાસ કહેવી છે. એક તો છે ઓબ્ઝર્વેશન, નંબર 1 ક્રિએટિવિટી માટે અને આર્ટ માટે કે કોઈ પણ વસ્તુ માટે, ઇનોવેશન માટે, એમાં સૌથી વધારે જરૂરી છે તમારું ઓબ્ઝર્વેશન. અને એ ઓબ્ઝર્વેશન તમે ભયંકર આત્મસાત કરી લો અને બહુ જ ફૂલ ફોકસ સાથે તમારું ઓબ્ઝર્વેશન થાય. એ ઓબ્ઝર્વેશન થયા પછી એ તમારી સાથે એક એવી રસ પ્રક્રિયા કરે છે, અને એ રસ પ્રક્રિયામાં બહુ જ જરૂરી છે કે તમારું અંદરનું ઇન્વોલ્વમેન્ટ અને તમારી અંદરની ભૂખ, એ કેટાલિસ્ટ જે છે, ભૂખનું કેટાલિસ્ટ, એ ભૂખનું કેટાલિસ્ટ તમને એક તમારા ઇમેજિનેશન સાથે જોડી દે છે. અને એ ઇમેજિનેશન, તમારું ભૂખનું કેટાલિસ્ટ અને તમારું ઓબ્ઝર્વેશન, આ 3 જણ ભેગા થઈ અને તમને નવો માર્ગ આપે છે. એ તમારું બિઝનેસ હોય, આર્ટ હોય કે ઇનોવેશન હોય, આ બધાની અંદર સૌથી વધારે જરૂરી છે કે તમારું ઓબ્ઝર્વેશન જે થઈ રહ્યું છે એને પહેલા તમે જુઓ, એને અનુભવો, અને ત્યારબાદ નવું એમાં તમારું નવું ઇમેજિનેશન, તમારી નવી સર્જનાત્મકતા એની અંદર જુઓ. જો એક વસ્તુ તો છે જ સાહેબ, ચીલા ચાલુ તો નહીં જ ચાલે, તમારે રોજ નવું આપવું પડશે. પ્રશ્ન એ છે નવું કેવી રીતે, અને નવું કેવી રીતે તમને જો શોધતા આવડી જશે તો તમે કંઈ પણ કરતા હશો એમાં તમે 100% આગળ વધશો. હિમાલયમાં બરફ પણ સરસ રીતે વેચી શકશો જો જરાક નવી રીતે તમે વેચશો. બરાબર છે, કાશ્મીરમાં ફ્રીજ વેચી આવીએ એવી પણ વાત છે. એનીવે દેવપ્રિયાજી, સવાલ એ છે કે એમણે જે પ્રમાણે કહ્યું કે ઓબ્ઝર્વેશન, ઇન્વોલ્વમેન્ટ તમારું હોવું જોઈએ. ઇનોવેશન તો પહેલા પણ થતા હતા, અત્યારે પણ થાય છે, ને આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે વર્ષોથી. પહેલા ચક્કરની શોધ થઈ, પથ્થરમાંથી ચક્કર બન્યું, ચક્કરમાંથી ચંદ્ર સુધી પહોંચ્યા. સવાલ એ છે કે ટેકનોલોજીનો યુગ છે, તો શું આમાં કોઈ બદલાવ આવ્યો છે? ઇનોવેશન કરવામાં કોઈ બદલાવ આવ્યો છે કે શું છે? કેટલો સपोर्ट टेक्नोलॉजी નો છે? एकदम है, एंड इसमें गवर्नमेंट का काफी बड़ा हाथ है. गवर्नमेंट के जो स्कीम्स हैं, ये सेंट्रल गवर्नमेंट के काफी सारे स्कीम्स हैं, और अभी तो सारे स्टेट गवर्नमेंट्स के भी स्कीम्स काफी ज्यादा स्ट्रांग हो गए हैं. और ये सारे स्कीम्स का जो उपयोग है एजुकेशनल इंस्टीट्यूट्स इतने अच्छे तरीके से कर पा रहे हैं, जिस वजह से टेक्नोलॉजिकली हमारे सेंटर्स के हिसाब से ले लो, आप टेक्नोलॉजिकल जो कैपेसिटीज होते हैं, मतलब लैब्स होते हैं, उसके हिसाब से ले लो. हमारे हर जगह अभी AR VR फैब लैब्स, टेक्नोलॉजिकल डेवलपमेंट के लिए बायोटेक्नोलॉजी लैब्स, हर एक चीज अवेलेबल है. मतलब कोई भी, अगर आपको कोई किसी भी चीज का कोई साइंटिफिक डेवलपमेंट अगर आपको करना है, रिसर्च अगर आपको करना है, तो उसके लिए आपको स्पेस का अनअवेलेबिलिटी तो कभी नहीं होगा. सब कुछ अवेलेबल है. इट्स ऑल अबाउट कि अभी वो जो माइंडसेट है वो आपको ला के बस काम करना है, उपयोग करना है. जो उपयोग अभी हमारे स्टेट में, गुजरात में तो काफी अच्छे से हो रहा है, एंड दूसरे स्टेट का स्टैटिस्टिक्स भी अगर आप देखेंगे तो उसके स्कीम्स के हिसाब से काफी अच्छे से, काफी फुलफिलमेंट तरीके से सारे जो स्कीम्स है उसका यूज करके जो हमारे इनोवेशंस है काफी आगे बढ़ रहे हैं. इसमें एक चीज जो मैं ऐड करना चाहूंगी वो ये है कि फ्रूगल इनोवेशन बोल के एक टर्म होता है, फ्रूगल इनोवेशन, जिसमें फ्रूगल इनोवेशन बोल सकते हो आप, अब ग्रास रूट इनोवेशन बोल सकते हो. इसमें ऐसे इनोवेशंस हैं जिसमें कि जो हमारा रूरल एरिया है, रूरल इंडिया है, उसको कवर करता है, उसके लिए इनोवेशंस कवर करता है. जिस तरीके से अभी मयूर भाई बोल रहे थे कि जो आर्ट होता है या जो इनोवेशन होता है वो आप सोसाइटी के लिए कीजिए, तो सोसाइटी के लिए जो करते हैं उसमें रूरल वाला जो हमारा इंडिया है उसके लिए भी काफी सारे काफी सारे ऑनगोइंग है.
जो इम्प्लीमेंटेड भी है। तो इसमें तो कोई दो राह है ही नहीं कि उसका यूटिलाइजेशन हो रहा है या नहीं। और हाँ, ये बात है कि जो अवेयरनेस पहले नहीं था इंडिया में इनोवेशन के बारे में, वो अवेयरनेस अभी काफी ज्यादा बढ़ चुका है। लोगों को अभी इनोवेशन मतलब पता है, समझते हैं कि इनोवेशन क्या हो सकता है, उसका क्या यूज है। જી બિલકુલ મયુરભાઈ, શું કહેશો? જે પ્રમાણે ઘણીવાર એવા હોય છે કે ઇનોવેશન અને ક્રિએટિવિટી થતી હોય છે, યોદ્ધાઓની જેમ એમાં મચી પડતા હોય છે, છતાં કદર નથી થતી. યાર, આવું તો ઇનોવેશન હોતું હશે, આ તો કોઈ ક્રિએટિવિટી છે, છતાં પણ જીવનમાં સફળ થયા હોય એવા લોકો પણ હશે. શું કહેશો? એનું કોઈ ઉદાહરણ આપશો? જી 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 સાહેબ, બહુ જ તમે સાચી વાત કરી છે કે પણ મેં કે ભાઈ ઘણી વખત તમે નવું ઇનોવેટિવ વાત લઈને આવો અને તમને સફળતા મળે નહીં, તમને કોઈ સ્વીકારે નહીં. આ બધી ઘટનાઓ ઘણી વખત થવાની, ખૂબ વખત થવાની, અનેક વખત થવાની. એનું કદાચ પુનરાવર્તન પણ થયા કરવાનું. પણ અગેન મેં એક તમને વાત કરી છે કે ઇન્ટેન્સિટી, તમારું ઇન્વોલ્વમેન્ટ, અને નંબર 2 છે તમારી ઇન્ટેન્સિટી. તેમ એક બિલોરી કાચ હોય છે, એમાં સૂર્યના ઘણા બધી જગ્યાએથી કિરણો આવે અને પછી એ બિલોરી કાચમાં જઈ અને પછી એક એવું કિરણ બને તીક્ષ્ણ તેજ કે નીચે જે પેલું રૂ છે એને સળગાવી નાખે. એક્ઝેક્ટલી તમારી અંદર જ્યારે તમારી અંદર આ બધી જે સર્જનાત્મક પ્રતિભાઓ પડેલી છે એને તમે વ્યવસ્થિત રીતે કેન્દ્રિત કરી અને એવા બિલોરી કાચમાંથી પસાર કરો કે એની નોંધ જગતે લેવી પડે. અને એવા જે કિરણ હોય, કારણ કે ભાઈ આ દેશ કેટલો 137 કરોડ લોકોનો દેશ છે ભાઈ, કેટલું બધું રોજ નવું ઇનોવેટ બધા કર્યા કરે, દરેક માણસ પોતે ઇનોવેટિવ છે. પણ હવે એ જે તમારા ઇનોવેશન છે એમાંથી પણ જે સૌથી સર્વશ્રેષ્ઠ ઇનોવેશન હશે એને સ્વીકારવામાં આવશે. તમે સમજો, બહુ મોટી રેસ છે આ. એટલે જ્યારે તમારે જે છે બીઈંગ, ફીલિંગ એન્ડ ડુઈંગ, તમે જે કરી રહ્યા છો એને સૌથી પહેલા તમે તો માનો. તમે જે કરવા જઈ રહ્યા છો એને સૌથી પહેલા તમે માનો, એને અનુભવો અને પછી તમે કરો. સાહેબ, હું નથી માનતો તમારી ઇન્ટેન્સિટી આ બાબતે સોલિડ અને ગજબ હોય તો લોકોએ તમને સ્વીકારવા જ પડે. એ એક સામાન્ય વસ્તુ હું તમને કહું, ધારો કે હું મારી વાત તમને કહું તો કે ભાઈ હું એક અમદાવાદીનો રોલ કરું છું એક સિરિયલમાં. હવે મેં અમદાવાદીઓને જોયા છે, અમદાવાદી સરસ રીતના કેવી મજાની વાતો કરતા હોય છે. મારે બીજું કશું જ એમાં વધારે પડતું કાંઈ જ નહોતું કરવાનું. એ જે મેં ઓબ્ઝર્વેશન કરેલું હતું એ ઓબ્ઝર્વેશનને મારે પાછું થોડું ક્રિએટિવ ફોર્મમાં મૂકવાનું હતું. એ મેં ક્રિએટિવ ફોર્મમાં મૂક્યું તો બધાને ગમ્યું, બધાએ સ્વીકાર્યું. હોય છે ઘણું જ નાનું, પણ સૌથી પહેલી ટેવ જે પાડવાની છે એ ધ્યાનથી જુઓ. અગેન હું કહું છું કે નથી બહુ વાંચી લેવું કે નથી બહુ કંઈ કરી લેવું. સૌથી પહેલા કુદરતને ધ્યાનથી જુઓ, કુદરતમાં થતા ફેરફારને ધ્યાનથી જુઓ અને એમાંથી જ તમને 100% તમારો માર્ગ મળી જશે કે તમારે શું નવું કરવું છે. બિલકુલ, એટલે બહુ સરસ વાત ને કરી. આજે જ્યારે 21 એપ્રિલ ક્રિએટિવ અને ઇનોવેશન ડે છે ત્યારે એક વાત બંને કરી કે ક્રિએટિવ ને ઇનોવેશન બંને એક સિક્કાની બંને બાજુ છે. ઓબ્ઝર્વેશન પરફેક્ટ હોવું જોઈએ અને એક તમારું ઇન્વોલ્વમેન્ટ અને તમારી ભૂખ હોવી જોઈએ તો ચોક્કસ સફળતા અપાવે છે. બીજી એક વાત બંને કરી કે રૂટીન નહીં, સમથિંગ ચેન્જ, કંઈક નવું તમે આપો અને તો જ આ દુનિયા સ્વીકારશે. બાકી દરેક 100ને કહ્યું તેમ 37 કરોડ લોકો ઇનોવેટિવ છે, પરંતુ સર્વશ્રેષ્ઠ હશે તેને જ લોકો સ્વીકારશે. એ બનવું ક્યાંક જરૂર છે. એનીવે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ દેવોપ્રિયાજી અને મયુરજી આપ બંને ઉપસ્થિત રહ્યા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, ખાસ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.